ઊભી હોય તો ઊભી ના ઘણી થડાઈ પી અલે આ તો ગેર હે અલ્યા મારતો તે ઘેરે ઉખડ્યો બરીક મારવાની હતી બરીક તો હવે બરીક નહીં આવે આ તો હવે શું મારતો ઘેરે ઉખડ્યો પો પણ બરીક નહીં આવે કેમ બરીક ના આવે તો ઘેર કાઢ્યો બોલો ઊભી રાખવાનું ઘેર તો કરવું પડશે કે તો પણ મેરા ઓલી બરીક મારવાની આ ઘેર થોડો ઉખડવાનો તો આ બરીક છે તો બરીક હું તો રેસ હાલતો તો હોય તો શું રેસ રેસ તો હાથમાં ના તો ઘેર ઉખડ્યો પો આ દેખાતે એવું એમ આ તો હે એમ મૂળું અમાયથી તો ઉખડ્યો પો હવે તો એક કામ કર ઓયથી ઘરે નીકળ આજ તો કોઈ ગાડી આલવીને તને તો આલી એટલે ઘણી આ ઘેર હે મૂળું અમાયથી તો ઉખડ્યો ઓટો તો પૂરો લેવો પડે લોલીપોપ આલીએ પણ આ ઘેર ઉખડ્યો કેમ જેમ હેડશે બી ગાડી હું ઘણી હેડ આડ્યું ના હવે નીકળ તું ઘરે નીકળ હા નીકળ ઓટો તો પૂરો કરો ઓટો પૂરો ગાડી નીકળી ગઈ ના લોલીપોપ ના લઈને આવ્યો ને તો આ ગેટ ઓકન દોત બધા પાડું આ વિદા હેડ ગોડે ઘેરે ઉખડ્યો પણ મારતો હેઠે જાય હમી કરવા મેલવી પડે માપાઈ મને બોલશે મેલવી પડે રિપેરિંગમાં સોની સોની મિલ ના આવરો ને બોલશે पुष्पराज झुकेगा नहीं काम करना पड़ेगा 4% में पुष्पा कमाया अपन 3% में कमाएगा तो करो उगादी ओए उकादी नहीं कहेવાનું तो બજારમાં નવી માર્કેટ આવી છે કેવું? પુષ્પરાજ તો સોડ્યા પણ હું એક કોમ લઈને આવ્યો હું ટોલો ભરવાનું હે ચાલો ભરવાનો આપણને પોવાય 300 રૂપિયા કીધા હે અલા 300 વાલી 300 હવે થોડી મિલવાના કેમ तो झुकेगा नहीं 300 रुपये में नहीं आएगा 3% में भागीदार बनेगा પણ 300 રૂપિયા ને 3% માં ફરક શું હે फर्क હા हाल હા 1 लाख નું કોમ હોય હા આમાં 3% ભાગીદાર હોય હા તો કેટલા પૈસા મળે કેટલા મળે 33000 હા ને 300 રૂપિયા કેટલા મળે તો 300 રૂપિયા મળે 300 રૂપિયા મજૂરી ખાલી તો 1000 રૂપિયા નું કામ રાખ્યું હોય હા. 300 રૂપિયા પ્રમાણે કેટલા રૂપિયા આપણને મળે તો 300 જ મળે તો પછી સોના મોના ધંધો કરો પુષ્પા કરીને તો ઘરે પડ્યું રહેશે બધુંય અલા મારી ઇજ્જત નું શું પુષ્પરાજ ઝુકેગા નહીં ઇજ્જત તો સોરી સોના મોના હેડો માં છે ને 150 રૂપિયા ભાગમાં આવે ને બરોબર એક ટોલો ભરવાનું હે ના હેડો સોના મોના ના તો રાજ મોને આવતો હવે સોના મોના ના આવવા વાળા હેડો નકે હોજના તમે જ ગોતતા હશો પોટલી હારું કરીને 10 રૂપિયા પોટલી હારું હોય 300 રૂપિયા મળે છે તે 150 ભાગમાં આવશે એવું એમ હોય આવું તો ખરી હા પણ હું કેમ કરવું પડે ઈ તમે કોઈ ઓમ કરો ઓમ ઉભા રહો ને હવે બોલો હરસી ઓમ હા હાલ હા કોઈ કહેતી નથી હા કે હું મજૂરી આવ્યો હું હું તો કોઈ જ નહીં કહું પણ સોના માં તમે આજના દાડી હેડો હું તમારા ભરોસે તો કોમ રાખીને આવ્યો હતો ને હવે તો હું તમને કોઈ દાડો નહીં લીન દઉં ને કે મારી ઇજ્જત નો સવાલ યાર ઈ ઇજ્જત પુષ્પરાજ બીજે તો ઝુકેગા પડી નહીં રહેશે ઈ ઘરે સોના મોના હેડો ધંધો કરો લાડો તો 150 રૂપિયા મળે યાર પાવડો લેવા દે લારો પોપટલાલ બોલો આ ટોલો ભરવાનું આ ટોલો ભરવાનો આ ઢગો પડ્યો આ ઢગો એમ હા હેડ તગારા ગઈ આ જો લ્યો લાવ હું ભરો તમે ઉપાડો ના હું ભરું તમે ઉભા રહો ના ના ઝુકેગા નહીં લો તો હવે ઝૂકો તો ઉપર થઈ જરા લે ઉપર કોઈ ઝુકતા નહીં ઝૂકીને તો હમણાં ઉભા રહો તમે કેટલે રહ્યો હા આવ્યો આ સેટુ ટોલો મેલ્યું પુએ તે તો પણ હવે શું કરું ટ્રેક્ટર વાળા વાત કર્યો એટલે ઝૂકો પાવડે જેથી લાવ્યો પાવડો હા આ મારા ખાનદાની પાવડો હોય તમે એવા તમારો પાવડો એવો હે ઝુકેગા નહીં ના એ બડા ઝૂકવાનું હોય પારો કોને પાવડે તો ચાલ ભરાઈ જશે આપણે ભરાઈ રે બરો ફટાફટ ચાલ લાડો પોપટલાલ બોલા તમે ભરો હું બેઠો હું તો તમે બેહો તો કઈ હું 200 રૂપિયા આલ્યું ને ના. તમે 100 રૂપિયા આલ્યું ભાગીદાર હતા ને 150 ભાગ જોવે એટલે મળે જ ને તમે બેહો ને હું ભરો ને એવું થોડું હેડે તો હું બેહો તો ના મને તો થાક લાગ્યો યાર પુષ્પાન છે ત્યારે થાક લાગતો હતો થાક તો લાગે ના કોમ લાગે. કરેલું નથી કોઈ દાડો પુષ્પાન ના લાગે એટલે શેની વાત કરો તમે
આ ટોલું ભરતા હતા 300 રૂપિયા ટોલું ભરવા રાખ્યું હોય હા. એમાં બે તગારે નાખે બે દોઢસો ભાગમાં આવે કે ના આવે 150. તો એમાં આ તો બે તગારે નાખીને કે હું બેવું ઉપાડો મો પાછો એમાં તમને આવા લીન છે ને તમે અને આ તો પુષ્પા બની જાય એ ભાડો અને આ ભાઈ ગભે શું છે લખવો છો શું લખવો નહીં પુષ્પા બની જાય પેલો પુષ્પરાજ ઝુકેગા અલ્યા નહીં. પુષ્પા પિક્ચર માં હારે લાગે એવું થોરમાં કોમ કરો તમે મારે ભરો ટોલો એટલે છે માં ટોલો એક સાઈડ થી નહીં મૂકવું હોય એ તો એકમાં કાંઈ વધારે નફાનું કોઈ. હા? વધારે નાખવાનું નહીં તે બે ચાર તો ગાડી નમી ગયું હા એટલે પણ એ ડફોળો તમે આ ભાડો તો ખરી પેલા ઓમાવો તમે આ તારે ચેક કરી દો કોઈ ચેક મોતો હોને ચેક કરો તર માં ગપો દમો નહીં આ રાખતો પંચર પડ્યો તમે એમ કરો હા આ બે જણા એમ કરો પંચર કરાવીને આવો રા અને પાછા ટોલું ભરો લા પોપટલાલ હા આમાં વાત કહું. બોલો અલા પણ ટોલું એક વાતમાં તમને ખબર પડી પહેલા તો એમ કદું શું હવે ટોલું ભરવા બોલાય કે પછી પેન્ચર કઢાવવા બોલાય ચમ તો આપણે ટોલું ભરવા આવ્યા હતા હા. અને હવે આ ઘર ધણી એમ કે પેન્ચર કઢાવવા તો એટલે પેલા માર્કેટમાં હતા પેન્ચર કઢાવવા તો 2 કલાક અહીંયા થાય ને ઓપન આવતા 2 કલાક અને ટોલું ભરતા હોત પડતા સુધી તો 1000 રૂપિયા મજૂરી મળે બે ત્રણ ઈ આધી વાત છે પણ હવે આપણે શું કરશે કહો તો તમે એમ કરો હા એનો કહો હા 1000 રૂપિયા આલો તમે ટોલું ભરો. પણ હવે ઓભરો ઉકાદી હા મારાથી હવે બોલીને બોલાય નહીં આપણે 300 રૂપિયા રાખ્યું હતું ઘર ધણી આવીને આપણને પંચર કરવાનું કીધું એ હમ. પણ હવે એમાં મારાથી તો કહેવાય નહીં 1000 રૂપિયાનો તો એમ કરો હા કોઈ બી બોનું કાઢીને આપણે હેડો ઘરે. હા ઈ જ કરવું પડશે હા અને બીજે હું હેડો તમે 3% ભાગીદારમાં રાખો આપણે. લહડત પાસે આગળ ની વાત હા તો આપણે એનો કાપો. ઉડાજી બોલો અમે આવા એક ફોન આવ્યો હોય ઉગાડીને તે તરત ઘરે બોલાયા તે તરત દઈને આવવાના થોડો નાસ્તો કરીને આવો ચાલે આ ઓકા ને હોવે શું? ઓકાને કોક તો ઘરથી અલ્યા ફોન આવ્યો તમે હોય. એમને મન લાગે તમે મારે હોજ પાડશો ના ના તમે ટ્રેક્ટર આવેલો તો પંચર કરાવજો અમે તરત આવે નકે પછી અમે આવો લાર વાડે તો તરત આવતો દેવો યો બને એમ વહેલા આવતો હા તરત આવશે ચાલો ઉગાડી. ના તો પોપટલાલ હા બોલો એના કરતી મેં તમને બરાબર કીધું તો પહેલા ઈ તો સાચી વાત હે તો પણ તમે હવે ગભો સીધો રાખો હા. ને હવે તમે તો છૂટા ને મોય તો છૂટો તમે તમારી રીતે ધંધો કરો ને હું મારી રીતે ધંધો કરવા ભેળા ભેળા તો મારે આખો દાડી કોઈ તમારે વાજી તો અડધો દાડી તો ગભો હમો કરાવવાનો ગયો તમારે ને ઓય આયા તો હવે ટોલો પંચર પડ્યું પણ ટોલો તો આપી ભાલ્યું નતું તો હું કેવો હા 3% ભાગીદારમાં થાપા. મારે કોઈ ભાગીદાર કોઈ કરવું નહીં મને દે 100-200 રૂપિયા મળે ને હું મારી રીતે હું કર્યા લાવીને તમે તમારી રીતે ધંધો કર્યા લાવો એટલે મારી વાત તો ભલ પોપટલાલ બોલો 3% ભાગીદાર રાખો ને હા તો કરોડો રૂપિયા આઈ કમા. મેલો હે ને તમે આઈ મેલો અલા મારા ખાનદાની આ તમારું ખાનદાની ઓકો તમને ઓકા કરી નાખ્યા તે ઉઠી હવે આ મેલો ને તમે તમારી રીતે ધંધો કરો ને હું મારી રીતે ધંધો કરું પુષ્પરાજ ઈ ઝુકેગા નહીં. પુષ્પા કોઈ નહીં ઘરે જઈને સોનામાં ધંધો કરો હવે 100-200 મળે ને મારવાજી રહેલું મરે હું મારી રીતે કામ કર્યા આ થાય કતાર ઉપાડવા રહેવું હોય? કાંટા નહીં ઉપાડો તમે સોનામાં હેડો હવે હેડો